શહેરના પાલનપુર પાટિયા ખાતે પહેલા માળ ઉપર આવેલી સ્ટેશનરીની દુકાનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી। ભીષણ આગને પગલે દુકાનની બહાર સુધી જ્વાળાઓ દેખાવા લાગી હતી, જ્યારે આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી। ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી। ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા ખાતે આવેલા ગણપતિ મંદિરની બાજુમાં પહેલા માળ પર એવી સ્ટેશનરી નામની દુકાન આવેલી છે। દરમિયાન આજે સવારે લગભગ 10 વાગે દુકાન બંધ હતી, ત્યારે અંદર અચાનક આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગ આખી દુકાનમાં પ્રસરી ગઈ હતી અને દુકાનની બારીમાંથી જ્વાળાઓ બહાર દેખાવા લાગી હતી। આગની જ્વાળાઓ જોઈ કોઈ રાહદારીએ ફાયર કંટ્રોલને જાણકારી આપી હતી। ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી। વધુમાં સબ ફાયર ઓફિસર હરેન્દ્ર ભગવાકરે જણાવ્યું હતું કે દુકાનમાં આગ લાગવાને કારણે ચોપડા સહિતનો સંપૂર્ણ માલ સામાન બળી ગયો હતો। અડધાથી 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। મારું નામ સબ ઓફિસર હરેન્દ્રજી ભગવાકર છે। હું મોરાભાગે ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। કેટલા વાગે કોલ આવ્યો? શું આખી વાત થઈ? કંટ્રોલ ફાયર તરફથી અમને 10:59 કોલ આવતા મોરાભાગર અને પાલનપુર ફાયર સ્ટેશન તરફથી બંને ગાડીઓ ગેસની ઘટના સ્થળે આવી ગઈ અને જે ફાયર પહેલા મારે અમને દેખાતું હતું ત્યાંથી અમને સીડી પરથી જઈ અને ફાયર ફાઇટિંગ ચાલુ કરી છે અને નીચેથી એક લાઈન ચાલુ હતી। પછી અમે ટેરેસ પર આવ્યા બીજા માળે, ત્યાંથી દરવાજાનો લોક ખોલ્યો છે, લોક તોડી અને નીચે એન્ટર થયા છે અને જે ફાયર હતો તેમને કાબૂમાં લીધું છે તમામ જવાનો સ્ટાફ સાથે। કેટલા સમયની કામગીરી અને અત્યારે કુલિંગની કામગીરી? જે ફાયર હતું એ ટોટલ ફાયર અમે અડધો કલાકની અંદર કાબૂમાં લઈ લીધું। પછી જે અડધો કલાક હતો તમે અમે કુલિંગ કર્યું છે, કારણ કે જે સ્મોક હતો તે નીકળવાની વેન્ટિલેશનની જગ્યા નહીં હતી, એટલા માટે સ્મોક વધારે હતો। એટલે તમામ જે જવાન હતા તે ફાયર શૂટ અને બીએસએફ કરી અને કામગીરી કરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।